સ્વાધ્યાયનો 3.5 નંબરનો દાખલો જોઈએ કે સ્વાધ્યાયના 3.5 નંબરના દાખલામાં રકમમાં આપણને એવું કીધેલું છે, એક ગરમ કરવા માટે વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને અવરોધ 100 ઓહમ આપેલો છે. આ પણ દાખલો આગળના દાખલા ગણેલા એના જેવો જ છે. એમાં આપણે ઓરડાનું તાપમાન સંદર્ભ તાપમાન લીધેલું, તો આમાં પણ આપણે એ જ લઈએ કે ઓરડાના તાપમાનને સંદર્ભ તાપમાન તરીકે લઈએ તો T0 ઇઝ ઇક્વલ ટુ ઓરડાનું તાપમાન 27°C કે એ તાપમાને અવરોધ R0 બરાબર 100 ઓહમ. ઓકે, ચાલો. અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપીય ગુણાંક એટલે આપણને આલ્ફાની વેલ્યુ આપેલી છે. આલ્ફા બરાબર આપેલા છે 1.70 ગુણ્યા 10⁻⁴°C -1. આ આલ્ફા આપેલો છે. ઓકે, ચાલો. તો આપેલા તારનો અવરોધ 170 ઓહમ થાય ત્યારે તાપમાન કેટલું? 100 ઓહમ થાય ત્યારે તાપમાન T0. તો 170 ઓહમ થાય ત્યારે તાપમાન કેટલું? તો આપણે કહી શકાય કે અંતિમ તાપમાન T હોય તો T ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો RT ઇઝ ઇક્વલ ટુ T તાપમાને અવરોધ 170 ઓહમ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણી પાસે સૂત્ર હતું RT બરાબર R0 કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા કાઉન્સમાં T માઇનસ T0. ઓકે, આનો ગુણાકાર આની સાથે પણ થાય, આનો ગુણાકાર આની સાથે પણ, આખું સ્ટેપ હશે એની સાથે થશે. એટલે નવું સૂત્ર બનશે RT ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ R0 આલ્ફા કાઉન્સમાં T માઇનસ T0. ઓકે, ચાલો. આ R0 ને સામે જવા દઈએ એટલે નવું સૂત્ર બનશે RT માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા કાઉન્સમાં T માઇનસ T0 થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. R0 આલ્ફાને છેદમાં આવવા દઈએ તો શું થશે? RT માઇનસ R0 અપોન R0 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ T માઇનસ T0 થશે. ઓકે, ચાલો. હવે આપણે T મેળવવાનું છે તો T0 ને સામે જવા દઈએ તો સૂત્ર શું બનશે? RT માઇનસ R0 અપોન R0 આલ્ફા પ્લસ, કારણ કે આ માઇનસ સામે જાય તો પ્લસ T0 ઇઝ ઇક્વલ ટુ T થશે. ઓકે, તો T બરાબર આપણે ખાલી વેલ્યુ મૂકવાની છે. T0 27 પ્લસ RT છે આપણી પાસે T તાપમાનની અવરોધ 170, 0 તાપમાનની અવરોધ 100, તો 170 માઇનસ 100 ડિવાઇડેડ બાય 170 R0 એટલે 100 ગુણ્યા આલ્ફા એટલે 1.70 ઇન્ટુ 10⁻⁴. 170 માંથી 100 જાય તો 17ના છેદમાં 110 ગુણ્યા 27 લખી દઈએ પ્લસ 170 માંથી 100 જાય તો 17 ડિવાઇડેડ બાય આને આ રીતે લખી શકાય 1.70 ઇન્ટુ 10⁻², કારણ કે 10⁻², 10⁻⁴, 10⁻² વધશે, -2 વધશે. ઓકે, ચાલો. આટલાની ગણતરી કરશો તો તમારો જવાબ કેટલો આવશે? ખાલી આખાની ગણતરી કરશો તો તમારો જવાબ આવશે 1000. તો T બરાબર જવાબ થશે 27 પ્લસ 1000. તો ટોટલ જવાબ થશે 1027°C. તો આપણો જવાબ આવશે 1027°C. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ હતો આપણો સ્વાધ્યાયનો 3.5 નંબરનો દાખલો. સાવ ઇઝી દાખલો છે, માત્ર ને માત્ર એક જ સૂત્ર આધારિત દાખલો છે. ઓકે, તો આ હતો આપણો સ્વાધ્યાયનો 3.5. ઓકે, થેન્ક યુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સ્વાધ્યાયનો 3.7 નંબરનો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 3.7 નંબરનો દાખલો સાવ ઇઝી દાખલો છે, પણ આમાં કંઈક અલગ છે થોડું. એક ચાંદીના તારનો 27.5°C તાપમાને અવરોધ તમને આપેલો છે 2.1 ઓહમ અને 100°C તાપમાને અવરોધ આપેલો છે 2.7 ઓહમ. તો આપણે ચાંદીના તારના અવરોધકતાનો તાપીય ગુણાંક એટલે આપણે આલ્ફા મેળવવાનો છે.
ઓકે, તો આપણે આમાં શરૂઆતમાં એક કામ કરવાનું છે કે આવો દાખલો જે છે એને આપણે કંઈક અલગ રીતે ગણીએ આજે. ઓકે, ચાલો તો આપણે વાત કરીએ કે સંદર્ભ તાપમાન આપણે 0°C તાપમાન લઈ લઈએ. ખ્યાલ આવ્યો? ધારો કે સંદર્ભ તાપમાન 0°C લઈએ તો T બરાબર 0°C. ઓકે, તો સંદર્ભ તાપમાને અવરોધ R0 બરાબર આપણને આપેલો નથી, ધારી લઈએ R0. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો હવે વાત કરીએ T1 તાપમાન, એટલે કે ધારો કે T1 બરાબર 27.5°C, ત્યારે અવરોધ જે છે એ R1 બરાબર છે 2.1 ઓહમ. ખ્યાલ આવ્યો? અને તાપમાન બદલી નાખીએ એટલે નવું તાપમાન T2 બરાબર 100°C તાપમાને અવરોધ આપણે લઈએ R2 બરાબર 2.7 ઓહમ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે પહેલાં આ બંનેની વાત કરીએ. T1 તાપમાને અવરોધ અને સંદર્ભ તાપમાને અવરોધની વાત કરી લઈએ તો આપણે વાત કરવા પ્રમાણે સૂત્ર આપણી પાસે આ હતું, RT ઇઝ ઇક્વલ ટુ R0 કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 મોટો કાઉન્સ પૂરો. ઓકે, RT એટલે T તાપમાને અવરોધ એટલે આપણે R1 ઇઝ ઇક્વલ ટુ R0 કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T એટલે કેટલા અંશ સેલ્સિયસ તાપમાન T1 એટલે T1 માઇનસ T0 કાઉન્સ પૂરો, મોટો કાઉન્સ પૂરો. ઓકે, ચાલો R1 બરાબર R0 કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા T1 એટલે 27.5, T0 એટલે 0, તો આપણે લખી શકાય 27.5 આલ્ફા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ઓકે, ચાલો આવી જ રીતે આપણે R2 તાપમાને T2 તાપમાને અવરોધ R2 હોય, સંદર્ભ તાપમાન R0 હોય, તેની વાત કરવી હોય તો આપણે આ રીતે વાત કરી શકાય કે R2 ઇઝ ઇક્વલ ટુ R0 કાઉન્સમાં 1 પ્લસ T2 માઇનસ T0. T2 કેટલા હશે? 100 માઇનસ 0 એટલે 100 આલ્ફા થશે. આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો તો હવે આપણે શું કામ કરવાનું છે, R2 અપોન R1 એટલે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો R0 કેન્સલ થઈ જાય. સંદર્ભ તાપમાને અવરોધ આપણને ખબર નથી તો આપણે કેન્સલ કરી નાખ્યો. ઓકે, તો બોલો સમીકરણ 1 ડિવાઇડેડ બાય 2 કરતા. ઓકે, સમીકરણ 1 કેટલા હશે? 2.1 ડિવાઇડેડ બાય R2 કેટલા હશે? તો સમીકરણ આપણે આવું લખી શકાય, સમીકરણ 2 ડિવાઇડેડ બાય સમીકરણ 1, મોટી વેલ્યુના છેદમાં નાની વેલ્યુ પણ લખી શકાય. ઓકે, બોલો R2 ના છેદમાં R1 ઇઝ ઇક્વલ ટુ R0 કેન્સલ 1 પ્લસ 100 આલ્ફા ના છેદમાં 1 પ્લસ 27.5 આલ્ફા. R2 આપણને આપેલા છે 2.7 ના છેદમાં R1 2.1. ખ્યાલ આવ્યો? ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 100 આલ્ફા ના છેદમાં 1 પ્લસ 27.5 આલ્ફા. ખ્યાલ આવ્યો? 2.7 અને 2.1 હશે તો પોઈન્ટ સામસામે કેન્સલ થઈ ગયા. ઓકે, ચાલો તો અહીંયા આગળ આપણે ભાગાકાર કરવો હોય તો 9 ગુણ્યા 3 એટલે 27. અહીંયા આગળ કહેવામાં આવે 7 ગુણ્યા 3 એટલે 27, 3 3 કેન્સલ થઈ ગયા તો ઉપર વધશે 9 ના છેદમાં 7 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 100 આલ્ફા ના છેદમાં 1 પ્લસ 27.5 આલ્ફા. હવે આ બંનેનો આપણે ક્રોસ ગુણાકાર કરવાનો, તો આ બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ તો શું સૂત્ર બનશે? 9 કાઉન્સમાં 1 પ્લસ 27.5 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 7 કાઉન્સમાં 1 પ્લસ 100 આલ્ફા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આનો ગુણાકાર આની સાથે થાય અંદર, આનો ગુણાકાર પણ અંદર થશે.
સેમ એવી રીતે આનો ગુણાકાર અંદર થશે, તો એવી રીતે આનો ગુણાકાર આની અંદર થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ગુણાકાર આની સાથે કરો તો 9 ગુણ્યા 1 એટલે 9, 9 ગુણ્યા 27.5 ઇન્ટુ આલ્ફા એટલે 247.5 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 7 ગુણ્યા 1 એટલે 7 અને 7 ગુણ્યા 100 આલ્ફા એટલે 700 આલ્ફા. ઓકે, ચાલો આ 7ને આ સાઈડ જવા દઈએ તો 9 - 7 એટલે 2. હવે 700 આલ્ફામાંથી 247.5 આલ્ફાને બાદ કરીએ તો જવાબ મળશે 452.5 આલ્ફા. આપણે આલ્ફા મેળવવાના છે, આલ્ફાને સૂત્રનો કરતા બનાવીએ તો 2/452.5 આલ્ફા. ઓકે, તો 0.004419 મળશે. ઓકે, આ જવાબ પણ લખી શકાય. ઓકે, અથવા આપણે બીજો જવાબ પણ લખી શકાય ઘાત સ્વરૂપે. અહીંયા આગળ આપણે જો પોઈન્ટ ખસેડવા હોય તો ઘાત ઘટશે, 10 - 1, 10 - 2 અને 10 - 3, તો આપણો જવાબ આવશે 4.41 ગુણ્યા 10 - 3 ઘાત, એકમ થશે અંશ સેલ્સિયસ -1. ઓકે, 4119 થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આને નિયરલી ઇક્વલ ટુ આપણે કહી શકાય 4.42 ગુણ્યા 10 - 3 અંશ સેલ્સિયસ -1. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ આપણો જવાબ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ પણ એકદમ ઇઝી દાખલો છે કે જે સ્વાધ્યાયનો 3.7 નંબરનો દાખલો છે. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે સ્વાધ્યાયનો 3.8 નંબરનો દાખલો જોઈએ. સૌથી મોસ્ટ આઈએમપી દાખલો છે. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે. ઓકે, એટલે નિક્રોમનો તાર છે અને એને આપણે 230 વોલ્ટના વોલ્ટેજ સાથે જોડવાનો છે, તો એમાંથી પ્રવાહનું વહન થાય છે 3.2 એમ્પિયર. ઓકે, ચાલો અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે. ઓકે, જો ઓરડાનું તાપમાન 27°C હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ આપણને ઓરડાનું તાપમાન આપ્યું કે જેને આપણે સંદર્ભ તાપમાન લઈ લેવાનું. ઓકે, તો શરૂઆતમાં આપણે અહીંયા આગળ સંદર્ભ તાપમાન એટલે ઓરડાના તાપમાનને સંદર્ભ તાપમાન T0 કયો કે T1 કયો, T1 લેતા T1 બરાબર આવશે 27°C. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે શું કીધેલું છે? હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું છે? તો આપણે ગરમ કરીએ ત્યારે તાપમાન આપણે લઈએ T2. તારને ગરમ કરતા તાપમાન T2 બરાબર કેટલા? તો આપણે T2 મેળવવાના છે. આનો મતલબ આવો થાય. ઓકે, ચાલો તો આપણને તાપમાનનો ગુણાંક આપેલો છે 1.70 × 10⁻⁴ અંશ સેલ્સિયસ -1. ઓકે, ચાલો તો આપણે જે સૂત્ર જે છે આપણે અત્યાર સુધીના બધા દાખલા એક જ કોન્સેપ્ટ બેઝ ગણેલા છે અને એ કોન્સેપ્ટ આધારિત સૂત્ર હતું RT = R0 કૌંસમાં 1 + α T - T0. ઓકે, ચાલો તો T એટલે RT એટલે T તાપમાને અવરોધ, R0 એટલે 0°C તાપમાને અવરોધ, એટલે સોરી 0°C બોલો તો પણ એ અને સંદર્ભ તાપમાન બોલો તો પણ એ. ઓકે, તો સંદર્ભ તાપમાને અવરોધ કૌંસમાં 1 + α T - T0, જે T0 તો કહેવામાં આવે સંદર્ભ તાપમાન. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે મેળવવાનું છે અંતિમ તાપમાન કે ગરમ કરતા તાપમાન કેટલું થાય તે. આપણને એટલો તો કોન્સેપ્ટ ખબર જ છે કે જેમ તાપમાન વધે તેમ અવરોધ વધશે. ખ્યાલ આવ્યો? શરૂઆતમાં 230 વોલ્ટના વોલ્ટેજ સાથે જોડેલો છે ત્યારે પ્રવાહ 3.2 એમ્પિયર છે. થોડાક સમય બાદ પ્રવાહ ઘટે છે 2.8 એમ્પિયર. એટલા માટે એટલું આપણે માનવાનું કે થોડાક ટાઈમ પછી અવરોધ વધતો હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો જ પ્રવાહ ઘટશે. અને જો અવરોધ વધશે તો અવરોધ વધતા જે પ્રવાહ પસાર થાય તો એ ઉષ્મા ઉર્જા પ્રવાહ જે છે એ જે ઉર્જા લઈને આવે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. એટલા માટે નિક્રોમનો તાર જે છે એ ગરમ કરવા માટે ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે પહેલાં એક કામ કરવાનું છે કે 3.2 એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારે જે અવરોધ હોય એને R1 કહીએ અને ત્યારે જે તાપમાન હોય એને T1 તાપમાન કહીએ. એટલે આપણું આખું વાક્ય થશે T1 તાપમાને અવરોધ R1
અને જ્યારે પ્રવાહ 2.8 એમ્પિયર થાય એટલે અવરોધ ઘટશે, અવરોધ વધશે, કારણ કે પ્રવાહ ઘટ્યો એટલે અવરોધ વધતો હોય તો જ પ્રવાહ ઘટશે, કારણ કે વોલ્ટેજ તો એનો એ જ છે, એટલે અવરોધ વધશે તો અવરોધ બીજો R2. ઓકે, ત્યારે તાપમાન વધશે, ખ્યાલ આવ્યો, કારણ કે આપણે તાપમાન વધે તો અવરોધ વધે એવું બોલીએ છીએ, તો ત્યારે તાપમાન આપણે કહી દઈશું T2. ઓકે, તો આખું વાક્ય અહીંયાથી શરૂઆત થાય કે ધારો કે T1 અને T2 તાપમાને અવરોધો અનુક્રમે R1 અને R2 છે. ઓકે, તો આપણે R1 અને R2 મેળવી લેવાના. R1 બરાબર V/I1 અને R2 બરાબર V/I2. વોલ્ટેજ આપેલા છે 230 વોલ્ટ, પ્રવાહ જે છે 3.1 એમ્પિયર 3.2 એમ્પિયર. ઓકે, બંનેનો ગુણોત્તર લેશો એટલે તમને વેલ્યુ મળશે 71.875. ખ્યાલ આવ્યો, પ્રારંભમાં અવરોધ. ઓકે, ચાલો અંતમાં R2 બરાબર 230 ભાગ્યા 2.8 કરશો એટલે તમને મળશે 82.142 ઓહમનો અવરોધ. ઓકે, R1 મળી ગયા, R2 મળી ગયા, આલ્ફા આપેલા છે, T2 અને T1 આપણને મેળવવાના છે, T1 આપણને આપેલા છે. તો અહીંયા આગળ સૂત્ર જે છે ને આમાં RTની જગ્યાએ R2 કહી દઉં, R0ની જગ્યાએ R1 કહી દઉં, Tની જગ્યાએ T2 કહી દઉં અને T0ની જગ્યાએ T1 કહી દઉં. આપણે મેળવવાનું છે T2. ઓકે, ચાલો તો આની અંદર ગુણીએ તો બધી વખતે કરેલું છે તેની જેમ જ આખું સ્ટેપ થશે આપણું, એટલે બરાબર ધ્યાન આપજો કે R2 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R1 આલ્ફા T2 માઇનસ T1. ઓકે, તો આનું સૂત્ર આવું બનશે, R2 માઇનસ R1, આ સામે જાય એટલે માઇનસ અપોન આ આખું છેદમાં આવી જાય, બધું ટૂંકમાં જ લખું છું. હવે R1 ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 આપણે મેળવવાના છે. T2 ને T1 સામે જાય એટલે સરવાળો થશે, એટલે આપણું નવું સ્ટેપ બનશે T2 બરાબર T1 પ્લસ R2 માઇનસ R1 ના છેદમાં R1 આલ્ફા. ઓકે, T2 બરાબર T1 આપણને આપેલા છે 27°C, એટલે કહી શકાય 27 પ્લસ R2 માઇનસ R1, R2 છે 82.142 માંથી 71.875 બાદ કરવાના, એટલે આપણો જવાબ આવશે 82.142 માંથી બાદ કરવાના છે 71.875. ઓકે, અપોન R1 આપણને આપેલા છે 71.875 ક્રોસ આલ્ફાની વેલ્યુ આપણી પાસે છે 1.70 ગુણ્યા 10⁻⁴, તો 1.70 ઇન્ટુ 10⁻⁴. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો આપણે આટલાની ખાલી ગણતરી કરવાની છે પહેલાં. ઓકે, જે જવાબ આવે એને 27 વડે ઉમેરો કરી દેવાનો છે. ઓકે, તમે ગણતરી કરશો તો તમને જવાબ મળશે 840.2 અને એમાં તમારે 27 ઉમેરી દેવાના એટલે આપણને T2 મળશે. T2 બરાબર 840.2 પ્લસ 27 એટલે 867.2°C. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ આપણને સ્થાયી તાપમાન મળશે T2 તાપમાન, કે જે આપણને કીધેલું છે કે ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે, તે કેટલું આવશે તો કે 867.2°C. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ પણ દાખલો જે છે એ આગળના બધા જ દાખલાઓમાં થિયરીમાં જે આપણે સૂત્ર આવેલું એ સૂત્ર બેઝ દાખલો છે અને એકદમ ઇઝી દાખલો છે. ઓકે, થેન્ક યુ.